એકદમ શાંત. સાંભળ મારી વાત. હા પહેલા હા તને ખબર છે હમણાં થોડા દિવસમાં કંઈક આવી રહ્યું છે. હા આ મનસુખ મામા આવવાના છે એની જ વાત કરશો ને તું? મનસુખ મામા આવે તો હું એટલી હરખાવ એટલી ખુશ થાવ. અરે થોડુંક વિચાર, કંઈક બહુ મસ્ત વસ્તુ આવી રહી છે અને એમાં આનંદ ઉલ્લાસ બહુ મજા આવે. આ દિવાળી આવે છે બેન, સાચી વાત ને? હા તો યાદ છે ને ગઈ દિવાળીએ મને 2 જોડી કપડાં લઈ દીધા હતા અને કેટલી બધી ગિફ્ટો આપી હતી. તો આ વખતે દિવાળીએ હજુ આપણે શોપિંગ કરવા ના ગયા ને? તને એવું નથી લાગતું આપણે થોડા મોડા પડીએ છીએ? હા સાહુ તમ તારા ઉપાધિ કરમાં આ થોડાક દીમાં જાહુ. શું? અરે આજે તું ફ્રી છે ને તો શું વાંધો છે? ચાલ ને આજે જઈએ ને શોપિંગ કરવા. અરે દામિની, હમણાં બાએ બધું કામ આપણને આપ્યા છે, તો તને નથી લાગતું કે આજે સારો દિવસ નથી શોપિંગ કરવા જવા માટે? હા બા તો હવે એમનું તો રોજનું થયું. આ કામ કરીને બેઠા હોય ને તો ગમે ત્યાંથી ગમે તે કામ ગોતી આવશું. બેન તમ તાર બે બેનું ને જે લેવું હોય છે ને હું લઈ દઈ બસ. એને જરૂર નથી ને, એને તો હમણાં કહ્યું ને કે બા ઘણું બધું કામ આપે છે આપણને, તો પછી એ કામ કર્યા કરશે ને. કામમાં એ ખુશ છે. તું મને કપડા લઈ દે. જો એવી વાત નથી. હા, મને કોઈ જરૂર નથી ગિફ્ટની. અને દામિની, હું તને પણ એ જ કહીશ કે તને ખબર છે આપણા ઘરની પરિસ્થિતિ સારી નથી.